સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામશે આ વાત હવે નક્કી છે, કારણ કે ભાલા ફેંકના નિશાન સાથે શંકરસિંહ વાઘેલા ભાલો લઈ ગુજરાતમાં આવી ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો અને અનેક રણનીતિઓ પણ બનાવી રહ્યા છે। બનાસકાંઠામાં તેમણે બેઠક યોજી, જેમાં ભારતીય જનતા પાર્ટી પર મોટા પ્રહારો પણ કર્યા। ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જે સરકારની કૂટનીતિથી વેચાય છે, તેવું પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું। સાંભળીએ ભારતીય જનતા પાર્ટી પર વધુમાં આક્ષેપો કરતા શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું। દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર કહેવા પૂરતી છે। જે પ્રદેશની બાજુમાં ઉદયપુર હોય, જેની બાજુમાં આબુ હોય, જેની બાજુમાં સેલવાસા હોય, દીવ હોય, પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર, જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર, બધે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં। અને એક જાતનો ખોટા લોકોનું, એટલે બુટલેગર જેને કહેવાય, અને એના કરોડો રૂપિયા જે આવક આવવી જોઈએ એ આવક નથી આવતી, અને ખોટા લોકોના હાથમાં ગુજરાતનો કોઈ એક ખૂણો 1 કિલોમીટર એવો ના હોય જ્યાં દારૂની કોથળીઓ ન પડી હોય।